નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત શહેરમાં આજકાલ નવો ટ્રેન્ડ જોવા મળે છે. વિદ્યાર્થીઓ, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જે આવતીકાલથી હવે કોલેજમાં પહોંચવાના છે આવતા સમયની અંદર, એવા વિદ્યાર્થીઓ સ્કૂલની ફેરવેલ પાર્ટીઓમાં લક્ઝુરિયસ ગાડીઓ લઈને જઈ રહ્યા છે. આ ટ્રેન્ડ છેલ્લા એક સપ્તાહથી સુરતની શૈક્ષણિક આલમમાં ચર્ચાની એરણ ઉપર. સુરત શહેરના દાંડી વિસ્તારમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલના 30 થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 12 ના ફેરવેલમાં પોતાના ઘરેથી લક્ઝુરિયસ કાર લઈને ગયા. વાત આટલેથી અટકી નહોતી, પરંતુ એ લોકોએ ખૂબ ત્યાં ધીંગામસ્તી કરી અને ખુદ ડીઈઓએ આ બાબતની નોંધ લઈ અને શાળા સંચાલકોને નોટિસ ફટકારી. આ વાત હજી સુરતની શૈક્ષણિક આલમમાં ચર્ચાની એરણ ઉપર હતી ત્યારે વધુ એક ગોડાદરા વિસ્તારમાં આવેલી અરિહંત એકેડેમી સ્કૂલ, એના વિદ્યાર્થીઓ પણ લક્ઝુરિયસ કાર લઈ અને સ્કૂલ પર પહોંચી ગયા. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ફેરવેલ માટે. હવે આ વિસ્તારની અંદર પણ આ જ ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ કે જેમનું એવો બહુ મોટો આધાર આપણે રાખીને બેઠા છીએ, એમના એ દેશનું ભવિષ્ય છે. 17-18 વર્ષની ઉંમરના કુમળી વયના આ બાળકો કઈ રીતે પોતાના ઘરેથી આવી લક્ઝુરિયસ કાર લઈને જઈ રહ્યા છે, એમના માતા પિતા એને કઈ રીતે પરમિશન આપે છે, એ પણ એક સવાલ છે. સ્કૂલ સંચાલકોના હાથમાં એના ઘેરે શું થઈ રહ્યું છે એ જોવાનું કઈ જ નથી. ત્યારે આ વિદ્યાર્થીઓ કઈ માનસિકતા સાથે સ્કૂલમાં આવે છે, એવો ધોરણ 10 ની પરીક્ષા, બોર્ડની પરીક્ષા પાસ કરી એટલે કલેક્ટર બની ગયા છે એવું માને છે, અથવા તો ધોરણ 12 ની પરીક્ષા આપવાના છે એટલે આઈપીએસ ઓફિસર બની ગયા છે એવા સ્વચ્છંદી થઈ ગયા છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય. આ ભેદરેખા કશે ને કશે આ યુવાધન ક્રોસ કરી રહ્યું. સુરતની શૈક્ષણિક આલમ માટે આ ચિંતાનો વિષય છે અને ચર્ચાનો વિષય છે. આ સમગ્ર બાબતે વિગતવાર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના ધરમનગર રોડ પર આવેલી શ્રેયસ વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર કમલેશભાઈ દવે. કમલેશભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. જી કમલેશભાઈ, આ બે સ્કૂલની અંદર ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ફેરવેલમાં લક્ઝુરિયસ ગાડીઓ લઈને પહોંચ્યા. એક શિક્ષણવિદ તરીકે તમારો અભિપ્રાય શું હોઈ શકે? આમ હોટલાઇન ન્યૂઝ ચેનલના સૌ દર્શક મિત્રોને નમસ્કાર. વાત શિક્ષણની છે અને વિદ્યાર્થીઓ જ્યારે કાર લઈ અને રોડ પર રેલી સ્વરૂપે નીકળે ત્યારે શિક્ષણ જગતના તમામ તજજ્ઞોએ વિચારવા જેવો પ્રશ્ન તો છે. છેલ્લા 5 વર્ષના તબક્કાની વાત કરીએ તો વિદ્યાર્થીઓની માનસિકતામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. સાહજિક રીતે યુવા અવસ્થાના ઉંમરે ડગ ભરવા માટે આતુર જે વિદ્યાર્થીઓ હોય છે, આ 12મા ધોરણની વિદ્યાર્થીઓ એટલે કોલેજ પ્રયાણ કરી રહેલા વિદ્યાર્થીઓ, કિરીટભાઈ, યુવા અવસ્થા છે એ થોડી થનગનાટ વાળી તો છે. એટલે કદાચ આજથી 5 વર્ષ પહેલાની પણ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં થનગનાટ તો હતો જ, પણ કોરોના પછીની જે મનો અવસ્થા બદલાઈ છે વિદ્યાર્થીઓની, વાલીઓની અને આ બંનેને કારણે શૈક્ષણિક સંસ્થાઓની, આ મનો અવસ્થાનો અભ્યાસ હવે કદાચ નવેસરથી કરવો પડશે ને એવું મને લાગે છે. કારણ કે વિદ્યાર્થીઓ સ્વચ્છંદી માનસિકતા ધરાવતા હતા, પણ આટલી હદે એ સ્વચ્છંદી બની જશે એ કદાચ આ સમય જ એની સાક્ષી પૂરી રહ્યો છે. એ કદાચ સમયની અસર છે. એટલે આમાં પ્રકરણની અંદર માત્ર વિદ્યાર્થીઓને દોષિત એટલા માટે નહીં ઠેરવી શકું કે વિદ્યાર્થીઓની સાથે સાથે એ વિદ્યાર્થીઓને વાતાવરણ જ્યાંથી પૂરું પાડવામાં આવ્યું છે, હવે એ વાતાવરણ શાળામાંથી, એ વાતાવરણ એના ઘરમાંથી અને એ વાતાવરણ એ જે સમાજમાં જીવે છે ત્યાંથી પૂરું પાડવામાં આવ્યું છે, આ બધા જ એટલી જ હદે જવાબદાર છે. બિલકુલ બિલકુલ, એટલી હદે જ જવાબદાર છે. પરંતુ આપણે અત્યારના તબક્કે જો વાત કરીએ, હાલના સંજોગોની જો વાત કરીએ, તો એવું ન કહી શકાય કે આ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એને આ લોકો ક્રોસ કરી ગયા છે અત્યારના તબક્કે. બિલકુલ, એકદમ સાચી વાત છે.
જે વિદ્યાર્થીઓએ કામ કર્યું છે એ સહજપણે અસ્વીકાર્ય છે. એટલે એક વિદ્યાર્થી તરીકે તો રેલી સ્વરૂપે નીકળવું એ અયોગ્ય જ કહેવાય. કારમાં ઘણા બધાને તો 18 વર્ષ પૂરા પણ નહીં થયા હોય, એટલે એમની પાસે ઇવન ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહીં હોય. એટલે ડ્રાઇવિંગ લાયસન્સ વગર એમને રોડ પર કાર ચલાવે એ કાનૂની દ્રષ્ટિએ જ અયોગ્ય છે. અને તમે ન્યાય કરીએ પહેલા તો એમને આપણો કાયદો છે એને જ ન્યાય કરવો પડશે કે એ કાર ચલાવી શકવા માટે સમર્થ નથી આપણા કાયદા પ્રમાણે. અને નીતિમત્તાના ધોરણે જોઈએ, જો બાળકના જે રીતે ઉછેર કરવામાં આવ્યો છે તો એ ઉછેર ને ધ્યાનમાં લઈને પણ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીનો ઉછેર એટલો સરસ હોવો જોઈએ કે એ વિદ્યાર્થીઓ આવા કાર્યો ન કરે. બિલકુલ બિલકુલ. કાકચેષ્ટા બકધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવચ અલ્પાહારમ ગૃહમ ત્યાગમ વિદ્યાર્થી પંચલક્ષણમ. આ સંસ્કૃતની એક સુભાષિત. કે કાગડા જેવી ચેષ્ટા હોવી જોઈએ, બગલા જેવું ધ્યાન હોવું જોઈએ. કાકચેષ્ટા બકધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવચ. એટલે ઊંઘ એની જે છે શ્વાન જેવી હોવી જોઈએ. અલ્પાહાર ભોજન લિમિટેડ કરવાનું છે. અલ્પાહારમ ગૃહમ ત્યાગમ, ઘરનો ત્યાગ કરવાનો છે. આ બધી જ વાત સંસ્કૃત સુભાષિતમાં કઈ છે. અને આ વિદ્યાર્થીઓનું જે વર્તન છે એ તદ્દન આ 5 વાતથી તદ્દન વિપરીત છે. એ લોકોને રખડી ખાવું છે, એ લોકોને મા બાપના પૈસા ઉપર જોર ઉપર એ લોકોને તાગડધીના કરવા છે. આપણે સરસ વાત કરી કે મોટાભાગના પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોય, તો આપણા કાયદામાં પ્રોવિઝન છે કે આવા પ્રકારનું જ્યારે કોઈ ડ્રાઇવિંગ કરે છે વગર લાયસન્સે, ટીન એજના જે લોકો કહી શકાય એવા 16-17ના, તો એના માતા પિતા સામે ગુનો બને છે. કાર ઓનર જે છે એની સામે ગુનો બને છે અને એને પોલીસે એની સામે કાર્યવાહી કરે છે. અને બીજી ગંભીર બાબત કમલેશભાઈ એ પણ છે કે આ સમગ્ર મામલાની નોંધ લઈ અને ફાઉન્ટન હેડ સ્કૂલના સંચાલકોને ડીઈઓએ નોટિસ ફટકારી છે અને ખુલાસો માંગ્યો. એટલે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા લોકોએ તો આ બાબતની બહુ ગંભીરતાથી નોંધ લીધી. જી, અને લેવી જોઈએ, લેવી પણ જોઈએ. જી. હવે શાળા સંચાલક કચેરી તરફથી બોલો જી, ડીઓ તરફથી જે કંઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય જ છે. શાળાની જવાબદારી ચોક્કસપણે બનતી હોય છે. પણ જ્યારે શરૂઆત કરી ત્યારે જ આપણે જે કહ્યું કે શાળા છે એ શાળા સુધી જ મર્યાદિત છે. એ ઘરમાંથી જ્યારે છૂટ આપવામાં આવી છે ત્યારે શાળા મજબૂર થઈ જતી હોય છે. અને શાળાએ પોતાનો પક્ષ મૂકતી વખતે એવું કહ્યું કે અમે એમને કેમ્પસમાં પ્રવેશવા દીધા ન હતા. એટલે જ્યાં સુધી એ કેમ્પસમાં નથી આવતા ત્યાં સુધી એ શાળાની જવાબદારી મારા માનવા પ્રમાણે નથી બનતી. પણ નૈતિકતાની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓને જીવનના મૂલ્યો શીખવવામાં કદાચ ક્યાંક કચાશ રહી ગઈ છે. એ વસ્તુ તો મારે તમારે બધાએ સ્વીકારવી પડે. જી જી, બિલકુલ. બીજી એક મહત્વની વાત એ છે કમલેશભાઈ કે આ બધા કુમળી વયના, કુમળું માનસ ધરાવતા વિદ્યાર્થીઓ છે. જે 12 ધોરણની એક્ઝામ આપવાના છે, ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપવાના છે. આવતીકાલે તેઓ ડોક્ટર, એન્જિનિયર કે કોઈ પણ ક્ષેત્રમાં જશે, એમાં ગ્રેજ્યુએશન કરશે કે વોટ એવર, જે લોકોના કિસ્મત કે એની મહેનત હશે એ પ્રમાણે લોકો કરશે. પરંતુ જો આ ઉંમરની અંદર એ લોકો માતા પિતાના પૈસાના જોરે આવા પ્રકારના કૃત્ય કરતા હોય તો એમાં મનોમંથન કોને કરવાની આવશ્યકતા છે? શાળાની તો મર્યાદા છે. શાળા તો 180 દિવસ જ સાચવે છે. એ લોકોને એમ ગણો ને કે 256 દિવસ સાચવે છે. 365 દિવસમાંથી 256 દિવસ સાચવે છે. 2 વેકેશન બાદ કરો ને બાકીના રવિવાર બાદ કરો કે જાહેર રજાઓ બાદ કરો તો આટલું જ એનું શૈક્ષણિક સત્ર છે. એને 10-12 વર્ષ જે લોકો ભણ્યા છે એક જ સ્કૂલમાં અથવા તો અલગ અલગ સ્કૂલમાં, તો ત્યાં એમને શું આપવામાં આવ્યું છે? એમની કેળવણીમાં કોઈ કચાશ રહી ગઈ છે કે આ લોકો માત્ર ને માત્ર એવું માને છે કે પૈસાના જોરે એ આ બધા જ શો ઓફ કરી શકે? એના માટે જવાબદાર કોણ? સૌથી પહેલા આપણે જે વાત કહી છે એ ખૂબ સરસ વાત છે કે દાયિત્વ કોનું સમજવું. પણ હું એવું માનું છું કે બાળકનો જન્મ થાય ત્યારથી શરૂ કરી અને એ વિદ્યાર્થી અવસ્થામાં આવે અને પછી યુવા અવસ્થામાં પહોંચતો હોય છે ત્યારે એ વિદ્યાર્થી જ હોય છે. પણ આ જે એક આખી સફર છે એ સફર દરમિયાન બાળકના માનસ પર કઈ કઈ બાબતો, સૌથી પહેલી જે વાત છે એ સૌથી પહેલી વાત આવે છે કે બાળકનું ઘર, બાળકનો પરિવાર, બાળક જે વાતાવરણમાં જીવે છે એ વાતાવરણ, ત્યાર પછી બાળકનું જ્યાં અભ્યાસ થઈ રહ્યો છે એ શાળા, અને
ત્રીજી બાબત આવે છે એ છે બાળક પોતે. આ ત્રણ જ્યારે બહુ સરસ રીતે ચાલતું હશે ત્યારે એ બાળકનો ઉછેર એ પરિપૂર્ણ થયો કહેવાય, ખૂબ સરસ રીતે ઉછેર થયો કહેવાય. તો સૌથી પહેલા પરિવારની જવાબદારી ક્યાં સુધી આવે છે? તો મેં બાળકો સાથે મળવાનું જ્યારે મારે થાય છે અને કાઉન્સેલિંગ કરતો હોઉં છું ત્યારે એ જોઉં છું કે કોરોના પછીના સમયગાળામાં બાળકના મન ઉપર બીજી ઘણી બધી અસરો થઈ છે. એ સમજાવી શકાય એવી વાત છે કે પહેલા એક એવો માહોલ હતો કે બાળક અભ્યાસ કરવા માટે શાળાએ જતો, મમ્મી આઈધર એ જો ગૃહિણી હોય તો એ ઘરનું કામ સંભાળતા હશે, એના પપ્પા છે જોબ ઉપર અથવા બિઝનેસ પર જતા હશે, એટલે ત્રણેય ઘરના સભ્યો અલગ અલગ રહેતા હતા. બાળક શાળાએથી ઘરે આવતું હતું, ટ્યુશનમાં જતું હતું, અથવા તો એ ઘર પર અભ્યાસ કરવા બેસતું હતું, મિત્રો પાસે જતું હતું. સમય વહેંચાયેલો રહેતો હતો અને પરિવારના સભ્યો જ્યારે એક સાથે ભેગા થતા ત્યારે સાંજે હસતા રમતા વાતો કરી અને જમી અને પછી ફરી પાછા પોતપોતાના કાર્યોમાં પરોવાઈને ઊંઘી જતા હતા. કોરોનાનો સમયગાળો છે ને એ એવો સમયગાળો રહ્યો કિરીટભાઈ કે એ સમયે આખો પરિવાર એક સાથે એકદમ ફ્રી બનીને એકબીજાની સાથે સમય પસાર કરતો હતો. શરૂઆતના 5 દિવસ સુધી તો બધાને માટે આ ઘટનાક્રમ છે હેવનલી હતો કે પરિવાર સાથે સમય નહોતો મળતો, એમને મળ્યો અને બધાને સ્વર્ગીય અનુભવ થયો. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો બધા એકબીજાની સાથે વધારે સમય પસાર કરતા થયા અને પછી જે માહોલ, જે ઘટનાક્રમો ઘડાયા ને એ થોડા જુદા હતા. કારણ કે બધા અન્યો જે સ્ટેટ કહેવાય, જે માનસિકતા કહેવાય, એ એક જ 4 દિવાલની વચ્ચે અથવા એક બંગલોની વચ્ચે, એક મોટા ફ્લેટની વચ્ચે આવી ગઈ. અને પછી ધીમે એકબીજાની વચ્ચે જે ગમો હતો એ અણગમો બનવા માંડ્યો, સ્વભાવમાં વિપરીતતા આવવા માંડી. એટલે જે બાળકે પોતાના મમ્મી પપ્પાને ભાગ્યે જ ઝઘડતા જોયા હતા એને નાની નાની વાતોમાં ઝઘડતા એ બાળકોએ જોયા. જે બાળકનો બધો સમય સચવાઈ જતો હતો, ઘરેથી ટ્યુશનથી સ્કૂલથી આવવાનો આ બધો જ જે ઘટનાક્રમ ને જે સમય હતો એ સચવાઈ જતો હતો એની માતા દ્વારા, એ સમયથી વધારે સમય બાળકને પોતાની માતા સાથે સમય પસાર કરવાનો થયો. જ્યારે માતા પિતા તરફથી થોડો અભ્યાસ તરફ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું અથવા તો કોઈને કોઈ રીતે બાળકને સતત કંઈક ને કંઈક શિખામણ આપવામાં આવી ત્યારે બાળકને એ માતા પિતા પ્રત્યે પણ જે ગમો હતો એ થોડો અણગમો થવા લાગ્યો. સરવાળે હાલત એવી થઈ ગઈ કે જે સંબંધો ચૂપકીદીથી એટલે શાંતિથી ચાલતા હતા, પારિવારિક માહોલ જે સચવાયેલો હતો એ પારિવારિક માહોલ છે ને એ બગડી ગયો. બાળકના માઇન્ડ ઉપર ઘણી બધી વિપરીત અસરો એ માહોલની પડી છે અને એ માહોલની અસરને કારણે બાળક, જે તમે સ્વચ્છંદી શબ્દનો ઉપયોગ કર્યો, એ સ્વચ્છંદી બની ગયું છે. જેને રૂટીન લેંગ્વેજમાં મુફટ કહેવાય, સામે બોલી લેનાર. મમ્મી પપ્પાની સામે બોલવું હોય તો જનરલી બાળકો વિચાર કરતા, જ્યાં બાળકોને છૂટ હતી ત્યાં પણ વિચાર કરતા કે મારા મમ્મી પપ્પા છે. શાળાઓની તો વાત જ ભૂલી જઈએ. જ્યારે ઘરમાં પણ એમ કહેવામાં આવે કે બાળક બરાબર અભ્યાસ નથી કરતો તો તમારી શાળામાં તમારા શિક્ષકોને કમ્પ્લેન કરીશું, આવું બાળકને ધમકાવવામાં આવતું તો બાળક એમને ચૂપ થઈ જતું. એની જગ્યાએ એ જ બાળક હવે શાળામાં જઈને એના ગુરુજનોની સામે બોલવું એ એના માટે ખૂબ સામાન્ય બની ગયું છે. એટલે આ સ્વચ્છંદીપણું આવ્યું છે. એટલે આ પહેલી અસર આ થઈ છે. જી બિલકુલ ઘરનો સાચી માહોલ વાત. બદલાયો. હવે એક તો મોટા ઘરમાં ભણતું, મોટા ઘરમાં રહેતું જે બાળક હોય કિરીટભાઈ, એમને બધી સગવડતાઓ મળતી હોય એટલે એ સગવડતાઓનો ઉપયોગ પણ એને સ્વચ્છંદીપણાથી કરવા માંડ્યો. જે બાળકને એના માતા પિતા 18 વર્ષનો ના થાય ત્યાં સુધી કાર આપતા નહોતા, એ બાળક કાર હંકારતો થઈ ગયો. એટલે આ પહેલું કારણ. બીજી અસર, ઓટીટી પ્લેટફોર્મ્સ. સતત બાળક હવે સોશિયલ મીડિયા ઉપર અને મીડિયા ઉપર પોતાનો સમય પસાર કરે છે. પહેલા ટેલિવિઝન પર જે કાર્યક્રમો આવતા એમાં મોટા ભાગે કેટલીક ને કેટલીક મર્યાદાઓ જાળવી રાખવામાં આવતી હતી, પણ ઓટીટી પ્લેટફોર્મ્સ પર આ જે વિષય વસ્તુ છે એને વધારે છૂટથી એને પ્રયોજિત કરવામાં આવે છે અને લગભગ સરકારશ્રીનો એના પર કંટ્રોલ પણ નથી જે હોવો જોઈએ. એટલે બાળકો એ જોવે છે, એમાં અપશબ્દો બોલતા સાંભળે છે, એમાં જે રીતે વાહનોનો ઉપયોગ થાય છે એના માટે આ બધી બાબતો છે ફેન્ટસી હોય છે. અને નાના છોકરાઓને તો કેવું છે, એની માનસિકતામાં જે બધી બાબતો આવી જાય છે એના તરફ પ્રેરાય છે. એટલે એને પણ ફાસ્ટ કાર ચલાવવી, દેખાડો કરવો, શો ઓફ કરવો, બીજાને સારા લાગવા જોઈએ, આવું બધું કરવું એમને ગમવા લાગ્યો છે. એટલે ઓટીટી પ્લેટફોર્મ્સની અસર છે. અને ત્રીજી અસર જે શાળાઓની છે
તો શાળાના જે શિક્ષકો છે એ પણ આફ્ટર ઓલ હ્યુમન બિંગમાં આવે છે. એમણે પણ કોરોનામાં સમય ઘરે પસાર કર્યો હતો એમના બાળકોની સાથે. કદાચ એમને પણ ક્યાંક એવું હશે, પેલા શિક્ષકોની છબી એવી હતી કે વિદ્યાર્થીઓ પર આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, નહીં કરવાનું કહ્યા કરતા હતા જે શિક્ષકો હતા, એ કદાચ શિક્ષકોની માનસિકતા એવી પણ બદલી છે સમય સાથે કે વિદ્યાર્થીઓને કેટલીક છૂટછાટો આંખો બંધ કરીને આપતા થયા છે. એટલે આ અસર વિદ્યાર્થીઓ પર થતી છે, પડછાયો એની અસર આપણે આ બે શાળાઓમાં જે ઘટનાક્રમ થયો એમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું. હું માત્ર આ બે શાળાના વિદ્યાર્થીઓ પૂરતી આ વાતને મર્યાદિત નહીં રાખું, પણ નાની નાની શાળાઓમાં પણ આવા ઘટનાક્રમો ઘટતા જ હોય છે. કેવી રીતે? એ વિદ્યાર્થીઓ પાસે પોતાની કાર નથી હોતી, એ બાઇક પર રેલી હોય છે. એટલે સરવાળે કહી શકાય કે આ ઉંમરના બાળકો પર આ પ્રકારના માહોલની અસર થઈ છે. જી જી કમલેશભાઈ, સૌથી મહત્વની વાત તમે કીધી કે શિક્ષકો અને શાળા, મા બાપ તો 100% જવાબદાર છે આ સમગ્ર ઘટનાક્રમમાં, પરંતુ શિક્ષકોની જે ધાક હોવી જોઈએ વિદ્યાર્થી ઉપર, મને યાદ છે, હું તમને નામ સાથે કહી શકું, સુરત શહેરની આઈસી ગાંધી સ્કૂલ, એક સમયે એ સ્કૂલનું નામ હતું સુરત શહેરમાં, તમને 80-85 ની વાત કરું છું. અમદાવાદની અંદર સરસ્વતી સ્કૂલ સરસપુરમાં આવેલી, એ સ્કૂલનું નામ હતું. દિવાન બલ્લુભાઈ, અમદાવાદની સ્કૂલ. આ બધી સ્કૂલોના આચાર્ય અને શિક્ષકોની એટલી બધી ધાક હતી, કેમ કે અમે ભણતા ત્યારે અમારે એક ક્રેઝ હતો કે બમ્પ મારી અને મોર્નિંગમાં અથવા તો મેટેની શોમાં પિક્ચર જોવા જવું. સ્કૂલ ઘરેથી સ્કૂલે આવ્યા હોય તો સ્વાભાવિક રીતે તમે ડ્રેસમાં છો. તો આઈસી ગાંધી સ્કૂલના જે પ્રિન્સિપાલ હતા એ ગીતાંજલિ ટોકીજ ઉપર હોય, ક્યારેક ક્યારેક સિનેમા લાઈન ઉપર હોય, અને ત્યાં જો એનો વિદ્યાર્થી એને જોવા મળે તો ત્યાંથી એને ઝાપટ મારી અને સ્કૂલમાં લઈને આવતા. અત્યારે જે પોલીસ વરઘોડા કાઢે છે ને એનો વરઘોડો સ્કૂલમાં નીકળતો, કાન પકડાવીને. આ સુરત શહેરની સ્કૂલની હું વાત કરું છું તમને. અમદાવાદની અંદર પણ સરસ્વતી સ્કૂલ હતી, દિવાન બલ્લુભાઈ હતી. આ બધી સ્કૂલોની અંદર આ એક શિસ્તના પાઠ ભણાવતા, આચાર્યથી માંડી અને શિક્ષકો સુધી. અને પીટી ટીચરનું તો એક જ માત્ર કામ હોય, પીટીના જે સર હોય ને માત્ર ને માત્ર આ બધી લાઈનો સેટ કરવાનું જ કામ કરતા હોય, એ છૂટી લઈને જ આંટા મારતા હોય. પીટીના સર હોય એટલે ગમે ત્યાં ગમે તેને ફટકારે, એવો એનો અબાધિત અધિકાર હતો. તમે શિસ્તમાંથી સહેજ પણ આમ તેમ થયા, સૌથી પહેલા ચિત્રમાં પીટીના સર આવે. તો હવે અત્યારે શિક્ષકો, એક તો એક અલગ મુદ્દો બીજો એ પણ છે કે પૂર્ણતઃ બીએડ કરેલા કે એવા શિક્ષકો પણ હવે બહુ ઓછી માત્રામાં આ ખાનગી શાળાઓમાં જોવા મળે છે. વેલ એજ્યુકેટેડ હોય, એજ્યુકેશન શું છે એ જેને ખબર હોય, કઈ રીતે એજ્યુકેશન આપવાનું છે એ ખબર હોય, એવા શિક્ષકો ઓછા થઈ ગયા છે. ગ્રેજ્યુએટ થયેલા કે 5-7 હજાર રૂપિયામાં નોકરી કરતા ટીચરોને આ લોકો બધા શાળા સંચાલકો રાખે છે, એ 2 નંબરની વાત છે. એના ઉપર અલગ કાર્યક્રમ થઈ શકે એમ છે. પરંતુ આ જે ઘટના બની છે એમાં શાળા તરફથી શિસ્તના પાઠ બરાબર ન ભણાવવામાં આવ્યા હોય અથવા ત્યાં કચાશ રહી હોય, એ પણ એક કારણ છે. બીજું કારણ પરિવારનું છે, વધારે પડતી છૂટછાટ આપેલી, એ પણ છે. સમગ્રતઃ આપણે જોઈએ તો શિક્ષણ જગતની અંદર અત્યારે જે આ નવો ટ્રેન્ડ સુરતમાંથી ચાલુ થયો છે, એને જો અહીંયા જ કાપવામાં નહીં આવે, અહીંયા જ અટકાવવામાં નહીં આવે તો આવતીકાલે આ બાળકો શું કરશે એ પણ શિક્ષણ જગત માટે એક ચિંતાનો વિષય છે. જે બાળકો લક્ઝુરિયસ કાર લઈ અને ગમે ત્યારે નીકળી પડતા હોય, રોડ ઉપર 25-30 કારનો કાફલો એક સાથે નીકળે અને શિક્ષણવિદો બધા જોયા કરે અને તમે ખાદીના કંપનીને ખાદીનો થેલો લઈને આટા મારતા હો, તો હવે એ સમય નથી. હવે તમારે તમારી ચેમ્બરમાંથી બહાર આવી અને શાળામાં શિસ્તનું વાતાવરણ કઈ રીતે યોગ્ય રહે એ જોવાનો સમય આવી ગયો છે. બાળકોના બેકગ્રાઉન્ડ ચેક કરવાનો સમય આવી ગયો છે. એની હોમવર્ક એનું ચેક કરો, એની સાથે એની બેગમાં શું છે એ પણ જોવાનો સમય આવી ગયો છે. શાળામાંથી છૂટ્યા પછી બાળક ક્યાં જાય છે એ પણ જોવાનો સમય આવી ગયો. એટલે ઘણી બધી બાબતો ઉપર આ એક જ મુદ્દા ઉપર તમારે વિચારવું પડશે અને આ યુવાધન કઈ દિશામાં જાય છે એ પણ વિચારવું પડશે. માત્ર ને માત્ર શિક્ષકોની જવાબદારી નથી, માત્ર ને માત્ર માતા પિતાની પણ જવાબદારી નથી, માત્ર ને માત્ર એના મિત્ર વર્તુળની પણ જવાબદારી નથી, પરંતુ કયા સમયે એ શું કરે છે એના ઉપર તમારી નજર હોવી જોઈએ. એ વાત 100% છે. કમલેશભાઈ ખૂબ સરસ વાત કરી, ખૂબ ઝીણવટપૂર્વક કોરોના સમયની વાત એમણે પારિવારિક સંબંધો વિશેની કરી, એ પણ અદ્ભુત છે. એના ઉપરથી પણ ઘણું બધું શીખવા જેવું છે.
અને ક્યાં શું પરિવર્તન કરવાનું છે એ પણ ખૂબ મહત્વની વાત છે. કમલેશભાઈ, આ જે માનસિકતા છે એ માનસિકતામાંથી આ લોકોને, આ આખા યુથને, આ સ્કૂલો એવી છે કે એની અંદર હજાર હજાર 1500 વિદ્યાર્થીઓ છે. હવે જે પાછળ બીજા 1100-1200 વિદ્યાર્થી છે એ લોકોએ આ જોયું છે કે આ સ્કૂલના 25-30 વિદ્યાર્થીઓએ આ ધંધા કર્યા છે, તો બાકીના 1200 ઉપર એની ઇફેક્ટ થઈ હશે, તો એમાંથી એને કઈ રીતે બહાર લાવવા, એનો કોઈ વિકલ્પ હોય શકે? જી, આપે જે વાત કરી એમાં બે ત્રણ મુદ્દાઓ એમાંથી જે આવે છે એના પર પણ આપણે વાત કરી લઈએ. સૌથી પહેલા તમે શહેરની જૂની શાળાઓની વાત કરી અને શિસ્તની વાત કરી. શિક્ષકોએ હવે હાથમાં સોટી લેવાની જરૂર છે કે કેમ, આ બહુ પેચીદો પ્રશ્ન છે. પહેલા એના પર જ વાત કરી લઈએ. સમય સાથે દરેકની માનસિકતાઓ પણ બદલાણી છે. જે વિદ્યાર્થી તમે અને હું કદાચ નેતરની સોટી ખમી શકવા માટે સક્ષમ હતા, પપ્પાની આંખ ફરકે તો બેસી જતા, એ બાળકો હવે એવા નથી રહ્યા. એટલે હવે બાળકને વાતાવરણ ખુલ્લું મળ્યું છે અને કદાચ એ ખુલ્લા વાતાવરણની ભ્રાંતિ હેઠળ બાળકને ન આપવા જેવી છૂટછાટ એના માતા પિતાએ આપી છે, ન આપવા જેવી છૂટછાટ એની શાળાઓએ આપવી પડી છે. અને આ બધાની અસર તળે બાળક છે એ બગડ્યું છે. એટલે હવે બાળક જે છે એની એટલી સહન શક્તિ જ નથી રહી કે શાળાના શિક્ષક જો એને એક ફૂટપટ્ટી એના હાથ પર મારે છે તો એ ખમી શકે. એટલે જો એ ફૂટપટ્ટી ખમી શકવા માટે પણ સક્ષમ ના હોય તો એ બાળકને એ નેતરની સોટી વાળી તો વાત જ ભૂલી જવાની. અને સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ, એ વાતને હવે આપણે અહીંયા પૂર્ણ વિરામ મૂકી દેવો પડે. એ સમયે એ પ્રકારથી શીખવાડવામાં આવતું એ કામ લાગતું હતું. હવે શિક્ષણની વ્યાખ્યા બદલાય છે, શિક્ષણ વ્યવસ્થા બદલાય છે, તો એ બદલાયેલી શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે બાળકોને ઘરમાંથી અને શાળામાંથી એ પ્રકારે તૈયાર કરવામાં આવે કે બાળક જેવું તૈયાર થતું હતું એના કરતા વધારે સારી રીતે તૈયાર થાય તો આ બાબત શક્ય બને. હવે એવું કેવી રીતે તૈયાર થઈ શકે? તો જ્યારે જે તે સિસ્ટમ ચાલતી હોય છે, સિસ્ટમને સમજીને દરેક સમયના જે શિક્ષણવિદો છે એ નવી પદ્ધતિ અપનાવતા હોય છે. જુદા જુદા એક્સપેરિમેન્ટ થતા હોય છે બાળકો ઉપર, બાળકની માનસિકતા ઉપર, અને એ એક્સપેરિમેન્ટ પરથી એના ફલશ્રુતિના સ્વરૂપમાં એક પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે અને એ પદ્ધતિ સામૂહિક રીતે કામ કરતી હોય છે, જે આવનારા કદાચ 10 વર્ષ 15 વર્ષ સુધી ચાલી શકે. પણ તમે ને હું સમયના એવા ગાળામાં છીએ કે જ્યારે બાળકમાં આવેલા પરિવર્તનો છે એ જે જૂના શિક્ષણવિદો છે એની સમજણની બહાર છે, કારણ કે આ અણધાર્યા પરિવર્તનો છે. વર્તમાન શિક્ષણવિદ છે એમણે બધાએ આ ઘટનાક્રમને હજુ તો જોવો પડશે, નિરખવો પડશે, એના ઉપર જુદા જુદા એક્સપેરિમેન્ટ કરવા પડશે અને ત્યાર પછી એ બાળકને કેવી રીતે સાચવવું, એ બાળકને સાચા રસ્તા પર કેમ લઈ જવું, એ શીખવું પડશે. આ બધાની વચ્ચે તમે એક વાત એવી પણ કહી કે બીએડ કરેલા શિક્ષકો શાળાઓમાં નથી હોતા. એ સમયની એકદમ કડવું સત્ય કહેવાય ને, એ કડવું સત્ય છે. શાળાઓ પાસે એવા અનુભવી શિક્ષકો નથી હોતા, પણ જો સાચી ભાવનાથી અને શીખવાની ભાવનાથી જો કોઈ શિક્ષક કદાચ ડિગ્રી નથી એમની પાસે પણ 7-8 વર્ષ સુધી શિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે, તો મોટા ભાગે જે બીએડ કરેલા શિક્ષકો પાસે જે અનુભવ હોય એ અનુભવ મેળવી શકતા હોય છે, પણ એ શીખવાની ભાવના સાથે નહીં કે માત્ર આર્થિક ઉપાર્જનના હેતુથી કાર્ય કરતા હોય. આ બાબતે સમજવી રહી. એટલે આ બે મહત્વની વાત છે. અને ત્રીજી એક જે હાઈ પ્રોફાઇલ સોસાયટી છે એની મારે ને તમારે સમજવા જેવી વાત કેવી છે કે એક બાળક જો શહેરના એવા ટ્યુશનમાં જતું હોય કે જેની ફીસ 10 લાખ રૂપિયા હોય અને એ પોતાની સખી મંડળમાં વાત કરશે કે મારા છોકરાને મેં એવા ટ્યુશનમાં મોકલ્યો છે કે જ્યાં વર્ષની 10 લાખ રૂપિયા ફીસ છે, એટલે એની બહેનપણી કે જે એ જ સોસાયટીમાં છે એ તરત જ એ જ ટ્યુશન ક્લાસમાં પોતાના બાળકને મોકલશે, અથવા તો એ એવો ટ્યુશન ક્લાસ શોધશે કે જેની ફીસ 12 લાખ રૂપિયા હોય. એટલે જેના માતા પિતા જ આ સરખામણીમાંથી બહાર નથી આવવા માંગતા, માત્ર દેખાડા ખાતર બધું કરવા ઈચ્છે છે, એવા બાળકો પાસેથી આપણે એવી અપેક્ષા રાખીએ કે એ બાળકો સીધા રહી અને સ્કૂલ બસમાં જ એ પોતાના વિદાય સમારંભમાં હાજરી આપે, તો આપણે એ બાળકો પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખી રહ્યા છીએ એવું કહેવાય. એટલે આ ઘટનાક્રમની પાછળ માતા પિતાએ અને સંસ્થાઓએ બધાએ વિચારવાનું છે. બાળકો કરતા વિશેષ વાંક અને વિશેષ ગુનો હું તો ઉછેરનો માનું છું.
જી કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વિશદ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવા પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ધન્યવાદ કમલેશભાઈ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.